આ કયો રવો લીધો છે મમ્મી? ઝીણો રવો લીધો છે 1 વાટકો અને ખાટું દહીં છે 2 ચમચા. હવે મિક્સ કરી લઈએ અને થોડું થોડું પાણી આપણે એડ કરીશું. બેટર ઘટ એવું તૈયાર કરી લેવાનું છે અને પછી ઢાંકીને 5 મિનિટ સુધી આપણે રહેવા દેવાનું છે. હવે 5 મિનિટ પછી આપણે જોઈએ રવો છે એ સારી રીતના ફૂલી ગયો છે. ગાજરના ટુકડા, કેપ્સિકમના ટુકડા, ઝીણો કટ કરેલો કાંદો નાખ્યો છે અને 1 ટમેટું. હવે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા લીલા ધાણા નાખીએ. સારી રીતના મિક્સ કરી લઈએ. ત્યાં સુધીમાં આ અપ્પમ સ્ટેન્ડ છે ને ગરમ કરી લઈએ. તેલથી ગ્રીસ કરી લીધું છે. હવે આપણે ઈનો નાખવાનો છે બનાવવાના ટાઈમે અને સરખું ફેટી લેવાનું. આ રીતના ચમચાની મદદથી બેટર ઉમેરી દઈએ. હવે 5 મિનિટ ધીમા ગેસે એને બફાવા દઈએ. તમે જોઈ શકો છો ઉપર નીચે ફેરવતા રહેવાના, બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી. થોડાક ક્રિસ્પી થવા દેવાના એટલે વધુ ટેસ્ટી લાગે. તો તમે જોઈ શકો છો અપ્પે છે એ બનીને રેડી થઈ ગયા છે. ટોમેટો કેચઅપ જોડે સર્વ કર્યા છે. હું એક તોડીને બતાવું કેટલું સ્પોન્જી બન્યું છે અને બહુ ગરમ પણ છે.